આપણે આજે બનાવીશું ડોલ્ફિન આરો। ડોલ્ફિન આરો બનાવવા માટે પહેલાં આપણે બોડીને અંદર બ્રેકેટ ફિટ કરીશું। બ્રેકેટ ફિટ થઈ ગયા પછી આ રીતના આપણે બ્રેકેટ ફિટ થઈ જાય છે એને 4 સ્ક્રૂથી લગાવવાનું। ત્યાર પછી આપણે ફ્લોટ સ્વિચ લગાવીશું। ફ્લોટ સ્વિચ લાગી ગઈ છે। એના પછી આપણે બોડી કનેક્ટર લગાવીશું। બોડી કનેક્ટર લાગી ગયા પછી પંપની પ્લેટ અને પંપના એલ્બો લગાવી દીધા છે। ત્યાર પછી આ એસવી છે, અલગ વાયર છે અને આ એસએમપીએસ છે। આ ત્રણેયનો આપણે વાયરિંગ કરીશું। એ પહેલાં એસએમપીએસનો પોઈન્ટ આવે છે, ત્રણનું વાયરિંગ કરી દઈશું। વાયરિંગ થઈ ગયા પછી આપણે એને કેપ લગાવીશું। જનરલી આપણે વાયર ટેપ પણ લગાવી શકીએ છીએ, પણ આ થોડું પ્રોફેશનલ લાગે, જેના લીધે આપણે આરમાં સારું લાગે છે। ત્યાર પછી આપણે સેડિમેન્ટ ફિલ્ટર અને પોસ્ટ કાર્બન ફિક્સ કરીશું। ત્યાર પછી આપણે સેડિમેન્ટ પાઇપિંગ કરીશું। જનરલી જ્યાં ઇનલેટ છે ઉપર આપેલું છે, ઇનલેટથી આપણે સેડિમેન્ટમાં આપીશું અને સેડિમેન્ટમાંથી પ્રી કાર્બનમાં, એટલે કે બાજુમાં જે ફિલ્ટર છે એને પ્રી કાર્બન છે, એ પ્રી કાર્બનમાં આપીશું। પ્રી કાર્બનમાં આપ્યા પછી સેડિમેન્ટમાં જોઈન કરી દઈશું ઇનલેટને। ત્યાર પછી એસવી ને પંપ સાથે જોઈન કરી દઈશું। પંપને ફિક્સ કરી દઈશું। પંપને ફિક્સ કર્યા પછી જે પ્રી કાર્બનની પાઇપ જે નીકળે છે એ એસવીની સાથે કનેક્ટ કરી દઈશું। એસવી સાથે કનેક્ટ કર્યા પછી એસવી સાથે કનેક્ટ કરી દીધી છે પાઇપ। ત્યાર પછી આપણે પંપથી લઈને મેમ્બ્રેન સુધી લઈશું। પંપથી લઈને મેમ્બ્રેન સુધીની પાઇપ છે। આમાં આપણે જનરલી ઓઆરજીનું હાઉસિંગ વાપરીએ છીએ। જનરલી સાદા હાઉસિંગ હોય છે આટાવાળા, પણ આપણે પુશ ટાઈપ સારા હાઉસિંગ વાપરીએ છીએ, જેનાથી કોઈ લીકેજનો પ્રોબ્લેમ નહીં રહે। ત્યાર પછી જે ઉપરની પાઇપ હોય છે એ રિજેક્ટમાં હોય છે, રિજેક્ટની પાઇપ કટ કરશું। એના પહેલાં આપણે એક ફ્લો મીટર લગાવીશું, જેને એફઆર કહેવામાં આવે છે। આ જોઈ શકો છો, એફઆર આ ટાઈપની હોય છે। એફઆરમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એરો જે છે એ બહારની સાઈડ આવવો જોઈએ। એરો આવ્યા પછી એને ફિક્સ કરીશું। ત્યાર પછી જે બીજી લાઈન વધી છે એ પ્રોડક્ટની છે, એટલે કે પીવાના પાણીની છે। એને આપણે પોસ્ટ કાર્બન જે છે ઓલિવરનું સારામાં મહિનું પોસ્ટ કાર્બન છે, કોકોનટ બેઝ છે, એ યુઝ કરીશું। એને ફિક્સ કર્યા પછી મેમ્બ્રેનથી પોસ્ટ કાર્બનમાં કનેક્શન કરીશું। ત્યાર પછી આપણે એક ડોલ્ફિન લગાવીશું। જનરલી આ ડોલ્ફિન કોઈ લગાવતું નથી, પણ આપણે એના લીધે લગાવીએ છીએ કે જે કોકરોચ છે, જીવડા છે, અંદરની સાઈડ ના આવે, એના લીધે ડોલ્ફિન લગાવીશું। અને ડોલ્ફિનની અંદરથી પાણી પડે એ રીતના આપણે સિસ્ટમ બનાવીશું। ત્યાર પછી આપણે ડોલ્ફિન સાથે પોસ્ટ કાર્બનનું કનેક્શન જોડીશું અને ત્યાર પછી આપણો આરો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો તમે। ત્યાર પછી આ કંપનીનું જે બી કંપનીનું બ્રાન્ડિંગ કરવું હોય એ આપણે બ્રાન્ડિંગ કરી શકીએ છીએ, જેમ કે મેં કર્યું છે। આ બ્રાન્ડિંગ કર્યા પછી એનું ટેસ્ટિંગ લઈ લીધું છે। ટેસ્ટિંગ લીધા પછી આરોને ટોટલી પેક કરીને બનાવી દીધું છે, અંદર એસેસરીઝથી લઈને બધું મૂકી દીધું છે, જોઈ શકો છો તમે। આ આરો આપણો રેડી થઈ ગયો છે।